દર્શકો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે આપણે વાત કરશું વિષ્ણુ ભગવાનના આસન વિશે. આ પહેલાં આપણે બ્રહ્માજીના અને મહાદેવજીના આસન વિશે જાણ્યું. આજે આપણે વિષ્ણુ ભગવાનના આસન વિશે જાણશું. બરાબર? તો એ પહેલાં આપણે પ્રાર્થના કરી લઈએ. શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વત્યે નમઃ, શ્રી માતૃપિતૃ ચરણ કમલેભ્યો નમઃ, શ્રી વિષ્ણુદેવાય નમો નમઃ. ભક્તો, વિષ્ણુ ભગવાનને પ્રાર્થના પણ કરી લઈએ. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતં કમલનયનૈ યોગીભીર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણું ભવભયહરં સર્વલોકૈકનાથમ. શ્રી વિષ્ણુ પરમાત્માને પ્રણામ. દર્શકો, આપણે બધા જાણીએ છીએ કે વિષ્ણુ ભગવાન શેષશૈયા ઉપર ક્ષીરસાગરમાં સૂતેલા છે. એટલે કે વિષ્ણુ ભગવાનનું આસન શેષશૈયા છે, શેષનાગ છે. શેષનાગ ઉપર ભગવાન સૂતા છે. હવે શેષ નાગ એને આપણે જેનો અર્થ કરીએ તો એનો એક અર્થ સમય પણ થાય છે. એક અર્થ આપણને ખબર છે, આપણે જ્યારે નાના હતા ને ત્યારે ભાગાકારના દાખલા કરતા, પછી કોઈ એક અંક વધતો જવાબમાં, જવાબ આખો દાખલો પૂરો થયા પછી નીચે એક અંક વધે એને આપણે શું કહેતા હતા? શેષ વધી. તો જે આખો દાખલો પૂરો થયા પછી પણ જે વધે છે તે શેષ. એટલે એવો અર્થ કરી શકાય કે જે પ્રલય પછી પણ જે અસ્તિત્વ ધરાવે છે તે શેષ, અને એ શેષ ઉપર બિરાજમાન છે તે વિષ્ણુ ભગવાન. એટલે વિષ્ણુ ભગવાન પ્રલય પછી પણ, પ્રલયના અંત પછી પણ હોય છે અને હંમેશા એ અસ્તિત્વ ધરાવે છે. એટલે આ શેષનો અર્થ એવો પણ કરી શકાય. અને સમય એવો અર્થ કરીએ તો સમયની સૈયા ઉપર ભગવાન સૂતા છે. એટલે કે સમય ભગવાનના અંડર કંટ્રોલ છે. ભગવાન નો સંપૂર્ણપણે સમય ઉપર નિયંત્રણ છે, એવો પણ અર્થ કરી શકાય. પછી સાપને જ્ઞાન અને ડાપણનું પ્રતીક પણ સમજવામાં આવ્યું છે. એટલે જ્ઞાન ને ડાપણ ભગવાનમાં ખૂબ છે અને એ આપણને બધાને આપે છે. અને સાપ ઉપર સવારી, સાપ ઉપર બેસવું કે સૂવું એ જરાય સરળ નથી. તો એની ઉપર ભગવાન બેઠા છે. અને બીજું એક સાપની ખાસિયત છે, તમને ખબર હોય તો, કે સાપ કાચડી ઉતારે છે. તો એ કાચડી ઉતારવું શેનું પ્રતીક છે? તો એ પરિવર્તન અને નવીનીકરણનું પ્રતીક છે. તો વિષ્ણુ ભગવાન આ શેષશૈયા ઉપર બિરાજમાન છે, સૂતેલા છે. તો એ ચારેય યુગ, સતયુગ, ત્રેતા, દ્વાપર ને કલયુગમાં તો હોય જ છે, પરંતુ તેના પછી પણ પ્રલય સમયે પણ હોય છે. અને ફરી વખત પાછું એ કહેવાય ને કે અતિશય પાપ સૃષ્ટિ ઉપર આવી જાય એટલે પાપમાંથી સૃષ્ટિને બહાર કાઢવા માટે પછી અંતે પ્રલય થાય. અને પ્રલય પછી જ્યારે ફરી વખત નવનિર્માણ કરવાનો આવે છે, કે નિર્મિતિ કરવાની આવે, કે નવીનીકરણ કરવાનું આવે, તો એ પણ આ પ્રતીક છે કે તે પરિવર્તન માટેનું પ્રતીક છે. કેટલા બધા અર્થો થાય છે એક આસનના, બરાબર ને? તો આવી સરસ વાતો છે. અને આપણે આવતીકાલે છે ને વિષ્ણુ ભગવાનના હાથમાં વિષ્ણુ ભગવાનને 4 હાથ છે અને 4 હાથમાં એક એક શસ્ત્ર છે. તો એના વિશે વાત કરીશું કે 4 હાથમાં શું શું છે, એના શું પ્રતીક અર્થો થાય છે. કારણ કે આમ આપણા બધા શાસ્ત્રોમાં, પુરાણોમાં જે બધી વાતો છે ને એ બધી પ્રતીકમાં જ સમજાવેલી છે, દર્શાવેલી છે. એના કંઈ ને કંઈ અર્થ થતા જ હોય. એટલે આપણા જે આમ કહેવાય ને કે આપણા જે દેવ દેવીઓ, એના બધા વાહનો જુઓ તમે, કે આસન જુઓ, કે એના શસ્ત્રો જુઓ, એ બધાના કોઈને કોઈ અર્થ થાય છે. તો એવી રીતે આપણે મહાદેવજીના હાથમાં જે કંઈ છે એ બધાનો અર્થ સમજી ગયા. આપણે બ્રહ્માજીના હાથમાં પણ રહેલી દરેક વસ્તુ સમજી ગયા. હવે આપણે આવતીકાલે સમજશું ભગવાન વિષ્ણુના હાથમાં જે છે શંખ, ચક્ર અને ગદા, પદ્મ, તેના વિશે વાત કરીશું. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ, સુપ્રભાત. આપનો દિવસ શુભ અને મંગલમય વીતે
તેવી પરમાત્મા પ્રભુને પ્રાર્થના, અને પ્રાર્થના સાથે આપણે આજની વાત અહીં પૂર્ણ કરીશું. વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરિમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરું. શ્રી કૃષ્ણં વંદે જગદ્ગુરું. ચાલો કાલે ફરીવાર મળીશું. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.